જે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું એ મુદ્દાને પણ ચૂંટણીનો મુદ્દો હવે એ તો આ બધી વાહિયાત વાતો છે. રેન્ક આવે અને ખબર પડે કે રેન્ક આવી એટલે સવારમાં આવેદન પત્ર આપવા આવી જાય. જયેશભાઈ રાદડિયા અમારા અહીંયા પ્રભારી છે, એમને જવાબદારી લીધી છે કે ક્યારેય ખાતરની તંગી થઈ નહીં અને થશે તો હું ગમે ત્યારે ગમે તેમ કરીને અપાઈશ. વિસાવદરની અંદર જ્યારથી પ્રચાર શરૂ થયો છે ત્યારથી ગોપાલ ઇટાલિયા સૌથી પહેલા એક જ આક્ષેપ કરી રહ્યા છે કે જે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક છે તેમાં કૌભાંડ આચરવામાં આવ્યો છે અને હવે એ જ મુદ્દે કિરીટ પટેલ છે તેમણે પણ ખુલાસો કર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે હજુ ચૂંટણી જાહેર નહોતી થઈ એ પહેલા જ ગોપાલ ઇટાલિયા છે તે પ્રચારમાં લાગી ગયા હતા અને એક સમયે તેઓ જિલ્લા સહકારી બેંક પાસે પહોંચ્યા. ત્યાં જઈને કૌભાંડ તેમણે ખુલ્લો કર્યો. તેમના જે પ્રમુખ હોય, તેમના જે મેનેજર હોય તેમની સાથે માથાકૂટ કરી હતી અને આજે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા છે તેમણે ક્યાંક આક્ષેપો લગાવ્યા છે, પુરાવા સાથે રજૂ કર્યા હતા કે કિરીટ પટેલે આટલો કૌભાંડ કર્યો છે. પણ જ્યારે કૌભાંડની વાત આવી ત્યારે જે વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે તેમણે પણ ખુલાસો કર્યો છે અને આ બાબતે તેમણે અમારા એડિટર ગોપીબેન ઘાંગર સાથે જે વાતચીત કરી તે સાંભળીએ. ગોપાલ ઇટાલિયાએ તમારા ઉપર જે બેંકમાં કરપ્શનનો આરોપ લગાવ્યો છે અને અલગ અલગ મંડળીઓ બનાવી, એ પણ એકની એક મંડળીઓ અલગ અલગ નામથી બનાવી અને તમે પ્રમુખ પદે આવ્યા, એ પ્રકારનો ગોપાલ ઇટાલિયાએ અત્યારે આરોપ લગાવ્યો છે. હું એમની કોઈ ટિપ્પણીનો જવાબ કરવા માંગતો નથી, પરંતુ હકીકત એ છે કે આ લોકો તો હમણાં 2 મહિનાથી જુનાગઢ જિલ્લામાં આવ્યા છે બેન. અમે તો વર્ષોથી જુનાગઢ જિલ્લામાં રાજનીતિ કરીએ છીએ. જુનાગઢ માર્કેટિંગ યાર્ડનો પણ પ્રમુખ છું, જુનાગઢ રહી ચૂક્યો છું, જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો પણ પ્રમુખ અત્યારે છું. મંડળીઓ છે તો દરેક ગામે ગામ મંડળી બનાવી સરકારનો પરિપત્ર હતો, એ પ્રમાણે બધા મંડળી બનાવતા હોય. વાત રહી બેંકમાં કરેલા ભ્રષ્ટાચારની, તો તદ્દન આક્ષેપ પાયા વિહોણા છે. આમાં કોઈ સાબિત કરી બતાવે તો જાહેર જીવન છોડી દઉં. મેં તો ઉલટાના હું 2 વર્ષથી ચેરમેન થયો છું. અગાઉ જે કઈ ખોટા ધિરાણો ક્યાંક ને ક્યાંક બેંકના કર્મચારીઓ સામેલ હોય અથવા મંડળીના મંત્રી સામેલ હોય, મેં તો પગલા લીધા અને ન માત્ર જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા ત્રણેયમાં તટસ્થ તપાસ કરાવી અને પોલીસ ફરિયાદ કરી અને રિકવરી કરવા માટેનું કામ કરેલ છે. સમજી ગયા? પણ કિરીટભાઈ, ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે અલગ અલગ લોકોએ ફરિયાદ કરેલી છે જેની એફઆઈઆર કોપી છે. અલગ અલગ લોકો શું ફરિયાદ કરે? બેંકે ફરિયાદ કરેલી છે. બેંક પોતે ફરિયાદ બની છે. આમાં બેંકના મેનેજર હોય એ પોતે ફરિયાદી બન્યા છે બીજા બેંકના અધિકારીઓ અને મંડળીના પ્રમુખ મંત્રી વિરુદ્ધ. નહીં તો આ લોકો જે ચૂંટણી લડવા આવ્યા છે એટલે આ બધી વાતો કરે. અત્યાર સુધી ક્યાં ગયા હતા બેન? આ તો 1.5 વર્ષ પહેલાની વાત છે. ફરિયાદ પણ થઈ ગઈ છે, એ આરોપીઓની અટક પણ થઈ છે, એમને એમની સજા પણ કરી છે, કોર્ટમાં કેસ ચાલે છે. આ 1.5 વર્ષ પહેલાનું આ બધી મેટરો છે. અત્યારે તો આ તો પોલિટિકલ ચૂંટણી છે એટલે આવી બધી વાહિયાત વાતો કરે છે. તમને એવું લાગે છે કે આ બધું તો અત્યારે ફરીથી ખોલવાનું કારણ શું? આ ચૂંટણી ચાલે છે મત માંગવા માટેની, ને ભારતીય જનતા પાર્ટી તરફથી હું ચૂંટણી લડી રહ્યો છું એટલા માટે આવી બધી ખોટા આક્ષેપબાજી કરી. બીજા કોઈ મુદ્દા છે જ નહીં કે ચૂંટાઈને હું શું કરીશ. અત્યારે અહીંયા લોકોએ મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 2.5 વર્ષ ભારતીય જનતા પાર્ટીને તક આપીએ આપણે, એટલે હાર માની ગયા છે. એટલે પછી આવા મુદ્દાઓ છે, બીજા કોઈ એમની પાસે પોઝિટિવ મુદ્દા જ નથી. ગામડે ગામડે સાધુ સંતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે, બહેનો પણ વિરોધ કરી રહી છે. સનાતન હિન્દુ ધર્મના નામે જે કઈ પણ કોમેન્ટ કરી હતી એના નામે અત્યારે ગામડે ગામડે એટલો મોટો ઉશ્કેરાટ છે કે એની કોઈ હદ નથી. પણ કિરીટભાઈ, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ચૂંટણી છે, ચૂંટણીમાં દરેક વખતે આ પ્રકારનું જે થતું હોય છે અને એમાં પણ ગોપાલ ઇટાલિયા ગઈકાલે તમે જે કીધું હતું કે વિસાવદરને પેરિસ બનાવીશું, ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે રસ્તા બતાડ્યા અને એનો એક વિડીયો કર્યો કે આ પેરિસ. એ તો પણ હું ક્યાં સત્તામાં હું ધારાસભ્ય છું, ક્યાંક કોઈ પુલ બગડી ગયો હોય, પેરિસ બનાવીશ એનો મતલબ એવો નથી. મારો કહેવાનો ઇન્ટેન્શન એવો હતો કે રસ્તાની ક્વોલિટી સારામાં સારી થાય. એક ધારાસભ્ય તરીકે તે ફરજ અદા કરવાની હોય. મુખ્યમંત્રી શ્રીએ ચૂંટણી તો હમણાં ડિક્લેર થઈ, એની પહેલા વિસાવદર મત વિસ્તારમાં 160 કરોડ રૂપિયાના રસ્તા મંજૂર કરી આપ્યા છે. સારામાં સારી ક્વોલિટીના રસ્તા જે મંજૂર થયેલા છે એ ક્વોલિટી ઉપર ધ્યાન આપી અને સારા રસ્તા બને, અને જે મંજૂર નથી, ક્યાંય પ્રોબ્લેમ છે એને મંજૂર કરાવી અને લોકોને સુખાકારી માટે પગલા લેવાય એવી વાત કરી. સાથે જે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું એ મુદ્દાને પણ ચૂંટણીનો મુદ્દો હવે
વાહિયાત વાતો છે. રેન્ક આવે અને ખબર પડે કે રેન્ક આવી એટલે સવારમાં આવેદન પત્ર આપવા આવી જાય. જયેશભાઈ રાદડિયા અમારા અહીંયા પ્રભારી છે, એમને જવાબદારી લીધી છે કે ક્યારેય ખાતરની તંગી થઈ નહીં અને થશે તો હું ગમે ત્યારે ગમે તેમ કરીને અપાઈશ. બિલકુલ કિરીટભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. કિરીટ પટેલે જે જવાબ આપ્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.